નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચની એબીસી ચોકડી નજીક મોપેડ સવાર માતા અને પુત્રીનું ટ્રકની અડફેટે કરુણ મોત. ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો. મૃતદેહનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજ્યું. 47 વર્ષીય બ્રિધિચંદ ગુપ્તા બાઇક લઈ શાક માર્કેટમાં શાકભાજી લેવા આવતા હતા. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશમાં લાખો મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ સૂચના સુણેવ ખુર્દ ખાતે મિલકતોના પ્રોપર્ટી કાર્ડનું વિતરણનો ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 8A સાઇટ કોર્પોરેટ ટુર્નામેન્ટનું આયોજન. પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કોર્પોરેટ જગતની 16 ટીમો વચ્ચે 2 દિવસીય જંગ. અંકલેશ્વરનું કમલમ તળાવ બનશે નવું પ્રવાસન સ્થળ. 1.50 કરોડના ખર્ચે તળાવ આકર્ષણનું કેન્દ્ર બનશે. આગામી 1 વર્ષમાં કામ પૂર્ણ કરવાના નિર્ધાર સાથે કામગીરી શરૂ. પુરુષોત્તમબાગ રોકડિયા હનુમાનજી મંદિર રામકુંડને જોડતા નવા પિકનિક પોઈન્ટ ઊભો કરવાની કવાયત. આમોદ તાલુકાના નાહિયર ગામે ગૌચરની જમીનમાં ખોદકામ થતાં કલેક્ટરને રજૂઆત કરાતા આમોદ મામલતદારે ટીડીઓને ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ કર્યો. ભરૂચની એબીસી ચોકડી નજીક મોપેડ સવાર માતા અને પુત્રીનું ટ્રકની અડફેટે આવતા કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચના એબીસી સર્કલનો વિસ્તાર જાણે કે અકસ્માતનું ઝોન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. આ સ્થળ પર અવારનવાર અકસ્માતો થતા અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં માતા અને પુત્રે પોતાનો જીવ ગુમાવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા મધુબેન અંકિતભાઈ પટેલ તેમની પુત્રી પ્રિશા અંકિતભાઈ પટેલ ટેનિસ ટુર્નામેન્ટ રમવા મોપેડ લઈને ભરૂચ આવ્યા હતા. જે ટુર્નામેન્ટ પતાવી તેઓ પરત અંકલેશ્વર જઈ રહ્યા હતા. તે સમયે એબીસી ચોકડી નજીક ટ્રકની અડફેટમાં આવતા માતા પુત્રી માર્ગ પર પટકાયા હતા. આ સમયે ટ્રકના ટાયરો બંને ઉપર ચડી જતા બંનેના ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવી માતા પુત્રીના મૃતદેહનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અંકલેશ્વર રાજપીપળા ચોકડી રોડ ઉપર કેથોલિક ચર્ચ સામે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા 47 વર્ષીય બાઇક ચાલકનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાં રહેતા 47 વર્ષીય બ્રિધિચંદ ગુપ્તા આજરોજ સવારના અરસામાં ઘરેથી બાઇક લઈ શહેરમાં આવેલ શાક માર્કેટ ખાતે શાકભાજી લેવા નીકળ્યા હતા. તેઓ રાજપીપળા ચોકડી ઉપરથી શહેરમાં આવી રહ્યા હતા. તે દરમિયાન કેથોલિક ચર્ચ સામે પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલકે તેઓની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા અને વાહનના ચાલકે તેમના શરીર ઉપર વાહન ચડાવી દેતા ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જોકે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તેમના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને મૃતક બ્રિધિચંદ ગુપ્તાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશના મોટી સંખ્યામાં મકાન માલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં હસોડ તાલુકાના નીલકંઠ વિદ્યાલય સુણેવ ખુદ ખાતે કાર્યક્રમમાં મંત્રી કુબેર ડિંડોર તેમજ અન્ય પદાધિકારીઓના હસ્તે જિલ્લાના મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું. ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. સ્વામિત્વ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે છે. આજના ડિજિટલ યુગમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરી રેકોર્ડ ઓફ રાઇટ આપવાનો ભારત સરકાર દ્વારા નિર્ધાર કરાયો છે. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય તથા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ તથા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને
વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાના સુણેવ ખુર્દ ગામની નીલકંઠ વિદ્યાલય ખાતે મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે સરકાર ગરીબો સહિત તમામની ચિંતા કરે છે. અમે રાજનીતિ માટે નહીં પરંતુ બદલાવની રાજનીતિ માટે આવ્યા છે. 2014થી દેશના તમામ ક્ષેત્રોમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ઉપસ્થિત ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, ડીકે સ્વામી, રમેશ મિસ્ત્રીએ પણ પ્રાસંગોચિત ઉદ્બોધન કરતા ભાજપ સરકારની પ્રજાલક્ષી યોજનાઓને વર્ણવવા સાથે ભાવિ યોજનાઓની પણ માહિતી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલ સંબોધન ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી તાપસે સહિત અન્ય અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે ખેડૂત, મહિલા, આપણા યુવાનો અને ગરીબ આ ચાર જાતિઓ માટે અમે કામ કરીશું. મેં કહ્યું કે અમારી સરકાર ગરીબોને સમર્પિત છે અને સાથે સાથે કહ્યું હતું કે અમે રાજનીતિ ચલાવવા માટે નથી આવ્યા. આ દેશ ચલાવવા માટે અમે નથી આવ્યા. દેશ તો ચાલી રહ્યો છે. દેશ ચલાવવા માટે નથી આવ્યા, પણ દેશમાં બદલાવ લાવવા માટે આવ્યા છે. બદલાવની રાજનીતિ મિત્રો 2014થી શરૂ થઈ. દેશની જે આપણે આમૂલચૂલ પરિવર્તનો મિત્રો આવ્યા દરેક ક્ષેત્રમાં, એ બદલાવની રાજનીતિ શરૂ થઈ. કારણ કે આવનાર 2047માં આપણે કદાચ ચંદ્ર ઉપર જીવશું તો જોઈશું. તો ચંદ્ર ઉપર યારે આપણી હાથબારની નીચે દેખાશે કે આ સુણાવ ખુર્દમાં 912 નંબરની આ મારી નકલ છે, બાજુ બેઠા છું ને એને કહીશું એવી 2047માં આ વાત સાચી થવાની છે. ઉપર યારે અત્યારે અહીંથી આપણે ઉપર જોઈએ, પછી ઉપરથી આપણે નીચે જોઈશું. એવી 2047માં જે મોદી સાહેબનું છે કે વિકસિત ભારત, ડિજિટલ ભારત. આ રાજ્યના મુખ્યમંત્રી ઉપર દેશના પ્રધાનમંત્રી આ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના ચેરમેન હોય પોડ્ડાની રૂએ, એ પણ કોંગ્રેસના હતા. ત્યારે આ યોજના બંધ પડી હતી. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર હતી. તમે બધા લોકો એના સાક્ષી છે. આપણે ગયા પણ હોઈશું ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ઉપવાસ પર બેઠા અને કેવું વાતાવરણ આખા ગુજરાતમાં બનાવ્યું. લાખો ખેડૂતો એમના ઉપવાસના કાર્યક્રમમાં એમને સમર્થન આપવા માટે ગયા અને પ્રધાનમંત્રીએ ઝૂકવું પડ્યું ભારત સરકારે અને નર્મદા યોજનાની ઊંચાઈ વધારવાની મંજૂરી આપી. અને જ્યારે પ્રોપર્ટી કાર્ડની વાત કરીએ, પહેલા શહેરની અંદર પ્રોપર્ટી કાર્ડ મળતા, ગામડામાં કોઈ પણ વ્યક્તિની પાસે કોઈ પણ પુરાવા રહેતા નહીં. આપણી જે તલાટી આકારણી કરતો એ આકારણીના આધારે આપણે એના પૈસા આપણે ભરતા. આપણી પાસે કોઈ જાતના ડોક્યુમેન્ટ હતા નહીં. જ્યારે જરૂર પડે ત્યારે આપણે તલાટીની પાસે લેવા જવું. ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 8A સાઇડ કોર્પોરેટ ટુર્નામેન્ટ 2024-25નું આયોજન કરાયું છે, જેનું ઉદ્ઘાટન સમારંભ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત 8A સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટની 19મી આવૃત્તિનું પંબાખાના સ્થિત પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 18 અને 19 જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સાથે દીવ દમણ દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા દુષ્યંતભાઈ પટેલ સહિત વિવિધ કોર્પોરેટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ 19 વર્ષથી આ ટુર્નામેન્ટ કોઈને કોઈ ઉમદા સામાજિક કાર્ય કરવાના હેતુથી આયોજિત કરે છે. આ વર્ષે પણ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની 16 ટીમો વચ્ચે જંગ જામશે. આ આયોજનથી એકત્રિત ધનરાશિથી ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 24 શાળાઓના 2200થી પણ વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ, દફતર તેમજ બૂટ મોજાનું વિતરણ કરવામાં આવનાર હોવાનું આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવી આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ 2 દિવસીય ટુર્નામેન્ટનો સમાપન સમારંભ 19મી જાન્યુઆરીના દિવસે યોજાનાર છે, જેમાં ટુર્નામેન્ટના વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદ્દાર, ઇવેન્ટ ચેરમેન તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અનીસ પરીખ, રોટરી ક્લબના સેક્રેટરી રાહુલ મહેતા સહિત રોટરી સભ્યો અને વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. 4 विकेटों के नुकसान पे that's a big, that's for you. ये होर्डिंग जो बोर्ड है वो भी डैमेज हो चुका है. अच्छी गेंद है, फ्लिक किया ऑन साइड की तरफ, विराट कोहली की तरह, बढ़िया फील्डिंग वहां पे. उपासना, गुड फील्डिंग, नो रन, डॉट बॉल, वेल डन, गुड ओवर. आई थिंक રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ડીએસપી ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું.
આ 19મી વખતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સળંગ 2004થી આ ઇવેન્ટ ચાલતી આવી છે. કોવિડના કારણે એકાદું વર્ષ બંધ રહી હતી, પણ જ્યારે આ ઇવેન્ટ યોજવામાં આવી છે ત્યારે આજે મુખ્ય ઉદ્દેશ આનો કે ક્રિકેટના 16 ટીમો જે કોર્પોરેટ ટીમો છે એમાંથી પ્લેયર્સ ભેગા થાય અને ફ્રેન્ડશિપ ફેલોશિપ વધે. અને ઉદ્દેશ એ છે કે આ વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 26 સ્કૂલના લગભગ 2200થી વધારે છોકરાઓને 2 જોડી ડ્રેસ, સોક્સ, બૂટ અને બેગ આપવામાં આવી છે. તો દર વર્ષે આવો ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ ક્રિકેટ રમીને જે કંઈ ફંડ ભેગું થાય એમાંથી આવા અનેક સારા કાર્ય રોટરી ક્લબે કર્યા છે. હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું રોટરી પ્રેસિડેન્ટ રચના પોદ્દાર અને આખી એમની ટીમ અને ચેરમેન આ પ્રોજેક્ટના અનીશભાઈ પરીખ, એમને ખરેખર દિલથી હું અભિનંદન આપું છું કે ખૂબ સરસ આ આયોજન કર્યું. વિશેષ કરીને ભરૂચના એસપી મયુર ચાવડા સાહેબ ઉપસ્થિત રહ્યા છે ચીફ ગેસ્ટ તરીકે, અને એમને જે આ સુંદર ગ્રીન ગ્રાઉન્ડ આપ્યું છે, જે લશ ગ્રીન ગ્રાઉન્ડ ક્રિકેટ રમવા માટે, એમનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું. આમોદ તાલુકાના નહિયર ગામે ગૌચરની જમીનમાં ખોદકામ થતા કલેક્ટરને રજૂઆત કરતા આમોદ મામલતદારે ટીડીઓને ત્વરિત કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. આમોદ તાલુકાના નાહિયર ગામની સીમમાં ગૌચરની જમીનમાં છેલ્લા કેટલાક સમયથી હિટાચી મશીન વડે ગેરકાયદેસર ખોદકામ થતાં જાગૃત નાગરિકે ભરૂચ કલેક્ટર, આમોદ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરતા આમોદ મામલતદારે ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપતા ગેરકાયદેસર ગૌચરની જમીનમાં ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે આમોદ વહીવટી તંત્ર ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેમજ મશીનરી જપ્ત કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. નાહિયર ગામે આવેલી સર્વે નંબર 175, 308 તથા 319ની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોય નાહિયર ગામના સંયુક્ત લોકોની અરજીને આધારે આમોદ મામલતદારે તાલુકા વિકાસ અધિકારીને ત્વરિત કાર્યવાહી કરી ઘટ્ટું કરવા અંગે જણાવ્યું હતું, જેથી ગેરકાયદેસરના ગૌચરની જમીનમાં ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ બાબતે ગામના જાગૃત નાગરિક હરિરામ સુરેશ પટેલે જણાવ્યું હતું કે એક અઠવાડિયાથી નાહિયર ગામની ગૌચરની જમીનમાં ખોદકામ ચાલી રહ્યું છે. ગામની ગૌચરની જમીનમાં ખોદકામ થતું હોવા છતાં કોઈ અટકાવવા તૈયાર નથી. કોઈ જવાબદાર પદાધિકારી સંતોષકારક જવાબ આપતા નથી, જેથી જિલ્લા કલેક્ટર, આમોદ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે. ત્યારે અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે. મારું નામ હરિરામ સુરેશભાઈ પટેલ, ગામ નાહિયર, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ. અમારા ગામમાં ગૌચરની જમીનની અંદર ગેરકાયદેસર ખોદકામ એક અઠવાડિયા ઉપર થઈ ગયું. ખોદકામ ચાલે છે. અમે સરપંચશ્રીને જાણ કરી, તલાટી સાહેબ જોડે વાત કરી. તલાટી એવું કહે છે મને કોઈ જાણ નથી, કોઈ ઠરાવ નથી. સરપંચ જાણે, સરપંચને જાણ કરી તો એવું કહે છે કે ધારાસભ્ય જાણે. ધારાસભ્ય કે તમારી ગામની મેટર છે તો અમે સરપંચ ફોડી લો. મતલબ કે 3 સરકારી સાથે અધિકારીઓ સાથે જોડાયેલા કોઈ ખોદકામ ગૌચરની જમીનની અંદર ખોદવા જે મશીન સાથે એને અટકાવવા કોઈ અધિકારી રાજી નથી. ના છૂટકે અમારે આજે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબને આજે અરજી આપવાની ફરજ પડી. એટલે અમે આજે અરજી આપી છે અને અધિકારીઓ દ્વારા અમને જાણ કરવામાં આવ્યું છે કે અમે એક્શન લઈશું, તાત્કાલિક એક્શન લઈશું અને આશ્વાસન આપવામાં આવ્યું છે. હવે અમે જોવું રહ્યું કે ક્યારે મશીન અટકે ને ગૌચરની જમીનનો નિકાલ આવે તાત્કાલિક, ને જે કંઈક ખોદેલું છે તે કાર્ય ફરી પૂરણ થાય. ખોદાવી તો ગયું, પાછળ પૂરણ કાર્ય થાય તે અમારે હવે જોવું રહ્યું. કારણ કે 175, 308, 319 ગૌચરની જમીનનું ખોદકામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કમલમ તળાવને નવું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી શરૂ કરાઈ છે. 1.50 કરોડના ખર્ચે તળાવ આકર્ષણનું કેન્દ્ર બનશે. આગામી 1 વર્ષમાં કામ પૂર્ણ કરવાના નિર્ધાર સાથે કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે પુરુષોત્તમ બાગ, રોકડિયા હનુમાન મંદિર, રામકુંડને જોડાતા નવા પિકનિક પોઈન્ટ ઊભા થશે. અંકલેશ્વર શહેરનું નવું આકર્ષણ બનેલા લેકવ્યુ પાર્ક બાદ હવે નગરપાલિકા હંસોટ રોડ ઉપર નવું પિકનિક પોઈન્ટ કમલમ લેકવ્યુ તરીકે ઊભું કરવા જઈ રહ્યું છે. એક તરફ અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર રામકુંડ આવેલ છે તો બીજી બાજુમાં વિશ્વનું પ્રથમ ISO સર્ટિફાઈડ સ્મશાન ગૃહ, બીજી તરફ રોકડિયા હનુમાનજી મંદિર અને પુરુષોત્તમ બાગ આવેલ છે, જે તમામ સ્થળને જોડવાનું કામ કમલમ તળાવ કરી રહ્યું છે. તળાવમાં ડ્રેનેજ પાણીના નિકાલ અને અંદર ફેલાયેલી ગંદકીને લઈને કદરૂપું બનતા લોકો દૂર જઈ રહ્યા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા આખરે કમલમ તળાવનો વિકાસ કરવાનો પ્રોજેક્ટ મૂકીને રાજ્ય સરકારમાં મંજૂરી મેળવી અંદાજે 1,50,00,000ના ખર્ચે નિર્માણ પામનાર છે. કોઈ જ ખાતમુહૂર્ત વિના હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કમલમ તળાવ સાથે અનેક નવા આકર્ષણો ઊભા કરવામાં આવશે, જેમાં તળાવ ફરતે વોકવે, બાળકો માટે રમતગમત પાર્ક, સેલ્ફી પોઈન્ટ, વિશેષ લાઇટિંગ, બ્યુટિફિકેશન સહિતના આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી 1 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાંસોટ રોડે કમલમ તળાવના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે.
કામગીરી થોડી ધીમી ચાલી રહી છે, કારણ કે ત્યાં થોડું જમીનની માલિકીના પ્રશ્નો છે એ સોર્ટ આઉટ થશે પછી કામગીરી પૂરજોશમાં શરૂ થશે, અને સોર્ટ આઉટ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. કમલમ ગાર્ડનની અંદર, કમલમ તળાવની ગાર્ડનની અંદર આઇસલેન્ડ તેમજ ફૂટપાથ તેમજ વિવિધ પ્રકારની લોકોને મનોરંજન પૂરું પાડે એવી સગવડો અમે પૂરી પાડવા જઈ રહ્યા છીએ. તેથી અંકલેશ્વર નગરની શોભામાં વધારો થાય અને નાગરિકોને તેનો લાભ મળે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એ અંદાજે 1.5 કરોડના ખર્ચે એ પ્રોજેક્ટ મંજૂર થયેલો છે. હવે અમારી 1 વર્ષની અંદર પૂરું કરવાની ટાઈમ લિમિટ છે, એટલે અમે 1 વર્ષમાં આ કામગીરી પૂરી કરી દઈશું. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચના મખદમપુર વિસ્તારમાં આવેલ કોમી એકતાના પ્રતીક એવા હઝરત સૈયદ મખદુમ શાહ સરફુદ્દીન મસહદી બાવાનો 638માં સંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી. મખદમપુરના સૈયદવાડ મસ્જિદ ખાતેથી મુસ્લિમ બિરાદરો દ્વારા સંદલ શરીફનું જુલુસ કાઢવામાં આવ્યું હતું અને આ જુલુસ નાતો સલામ અને દુર્દો પાક સાથે હઝરત મખદુમ સરફરુદ્દીન બાવા સાહેબની દરગાહ ખાતે પહોંચ્યું હતું. ત્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા આપના મઝાર મુબારક ઉપર સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ મુસ્લિમ બિરાદરો દ્વારા સલાતો સલામની સાથે સાથે દુનિયામાં કોમી એકતા, ભાઈચારો અને શાંતિ બની રહે, ભારત દેશમાં પ્રગતિ થાય અને કોમી એકતા ભાઈચારાનું વાતાવરણ બની રહે તેવી દુઆઓ મુસ્લિમ બિરાદરો દ્વારા ગુજારવામાં આવી હતી. ત્યારબાદ મહેફિલે સમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કવાલો દ્વારા કવાલીઓ પેશ કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે શનિવારના રોજ ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો, અકીદતમંદો હાજર રહીને દુઆઓ ગુજારવામાં આવી હતી. આ પ્રસંગે તેમના કુટુંબીજનો તેમજ ભરૂચ શહેર જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી હતી. અંકલેશ્વરના ભડકોદરા ગામે શિવ કોલોની નજીક મરચાની ભૂકી નાખી આંગણિયા પેઢી વાળા વ્યક્તિ પાસેથી 5.40 લાખ લૂંટી લેનાર લૂંટારૂને પોલીસે ઝડપી પાડ્યો છે. 2016માં કરેલ લૂંટને અંજામ આપ્યો હતો. બનાવની વિગત અનુસાર 25 જુલાઈ 2016ના રોજ શૈલેષ પટેલ પોતાની આંગણિયા પેઢી બંધ કરી પરત સાંજે 8 કલાકે ભડકોદરા ખાતે આવેલ પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ગાડી પાર્ક કરી ઘર તરફ આગળ વધી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ઈસમે આવી તેમની આંખમાં મરચું નાખી તેમના હાથમાંથી બેગ ઝૂંટવી નાસવા જતા તેમણે પ્રતિકાર કરતા તેને ધક્કો મારી ફેંકી દીધા હતા અને રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે શૈલેષ પટેલે રૂપિયા 5,38,700 અને 1,500 રૂપિયાનો મોબાઈલ મળી 5,40,000 ઉપરાંતની લૂંટની ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવી હતી. ઘટના અંગે જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી અગાઉ 2 લૂંટારીઓની ધરપકડ કરી હતી. દરમિયાન તાજેતરમાં દહેજ લૂંટના ગુનામાં કિશન ઠાકોર નામના લૂંટારૂની ધરપકડ કરાઈ હતી, જેની પૂછપરછમાં આંગણિયા પેઢીની લૂંટમાં તેઓ સામેલ હોવાની તેમણે કબૂલાત કરતા આ અંગે દહેજ પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા જીઆઈડીસી પોલીસ કિશન ઠાકોરની ટ્રાન્સફર વોરંટ વડે ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. અંકલેશ્વર વાલિયાથી સુરત માર્ગ પર રિક્ષામાં મુસાફરો બેસાડી મોબાઈલ ચોરી કરનાર ગેંગનું વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. 15મી જાન્યુઆરીના રોજ સુરત પોલીસમાંથી બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટ પર ત્રિપુટીની ધરપકડ કરી 2 મોબાઈલ રિકવર કર્યા હતા. સુરત પોલીસ મથકેથી વધુ એક ચોરની ટ્રાન્સફર વોરંટ પર ધરપકડ કરાઈ હતી.
અંકલેશ્વરથી સુરત નેશનલ હાઈવે 48 પર મુસાફરો રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી મોબાઈલ કાઢી લેતી સુરતની ચોર ટોળકીને સુરત પોલીસે ઝડપી પાડી હતી. સુરત પોલીસે ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના 2 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલા મોબાઈલ ચોર ત્રિપુટી સામે સુરતમાં અસંખ્ય ગુના દાખલ છે. સુરત પોલીસે તેમની પાસેથી ચોરીના 10 મોબાઈલ અને રિક્ષા મળી 1.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચોર ત્રિપુટી નવાઝ ફારૂક શેખ રિક્ષા ડ્રાઈવર રહેવાસી સુરત, મુસ્તાક ખાન સલીમ ખાન પઠાણ અને કલીમ સલીમ પટેલ બંને રહેવાસી સુરત ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર ખાતે લઈ આવ્યા હતા. દરમિયાન સુરત પોલીસે રેશમા રો હાઉસ 4 રસ્તા બ્રિજ પાસેથી શહનવાઝ ઉર્ફે મોડેલ નિશાત શેખ લિંબાયત સુરત શહેર મૂળ મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો અને આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા બી ડિવિઝન પોલીસે તેની પર ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી લઈ આવી હતી. તેના રિમાન્ડની તજવીજ આરંભી હતી. આપણા ભારત દેશની સંસ્કૃતિનો ખૂબ જ નજીકથી અનુભવ કરવા માટે નીકળેલા ઇંગ્લેન્ડના સાયકલિસ્ટ ક્રિસ ગ્રીન ભરૂચ ખાતે આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને રાજેશ્વર રાવ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રિસ ગ્રીન આખું ગુજરાત પ્રવાસ માટે નીકળ્યા છે અને અમદાવાદથી તેમણે તેમની સાયકલિંગ યાત્રાની શરૂઆત કરી છે. આ પ્રવાસમાં ક્રિસ ગ્રીન લગભગ 7,000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આપણા ગુજરાતની સંસ્કૃતિને ખૂબ જ નજીકથી નિહાળવા માંગે છે અને તેઓ ગુજરાતના લોકોના પ્રેમથી પણ બહુ પ્રભાવિત છે. ક્રિસ ગ્રીને શ્વેતા વ્યાસ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ ગયા વર્ષે પણ ભારતમાં મુંબઈ ટુ ગોવા સાયકલ પ્રવાસ કરી ચૂક્યા છે. તેમને ભારતની સંસ્કૃતિ ખૂબ જ સારી લાગી, તેથી આ વર્ષે તેઓ આખું ગુજરાત સાયકલ યાત્રાથી ફરવા માટે નીકળ્યા છે. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે સવારે હું અને રાજેશ્વર રાવ સાયકલિંગમાં નીકળ્યા હતા રોજની જેમ, તો અમને ઇંગ્લેન્ડથી આવેલા એક સાયકલિસ્ટ મળ્યા છે, ક્રિસ ગ્રીન, જે ઇંગ્લેન્ડના યોર્કશાયરથી આવ્યા છે અને ફિલહાલ એ આપણું ખૂબસૂરત ગુજરાત એક્સપ્લોર કરી રહ્યા છે. અને ક્રિસ ગ્રીન ભાઈએ કહ્યું કે એ આજથી પહેલાં પણ ગયા વર્ષે એ બોમ્બેથી ગોવા પણ સાયકલિંગ કરી ચૂકેલા છે અને એમને આપણું ઇન્ડિયા બહુ જ ગમ્યું, એટલે પાછું આ વખતે ગુજરાત સાયકલથી એક્સપ્લોર કરવા માટે આવ્યા છે. ક્રિસ સર, વુડ યુ લાઈક ટુ સે એનીથિંગ અબાઉટ ધીસ સાયકલિંગ જર્ની પ્લીઝ? I'd like to say that I come every year. I enjoy it so much. India is so safe for me as a cyclist and for my possessions and my things. I'm very happy to be here and I will enjoy the next 8 weeks as I cycle around Gujarat. DGVCL દ્વારા વીજ ચોરી ડામવા વખત સઘન ચેકિંગ દ્વારા વીજ ચોરી મોટા પાયે ઝડપી પાડવામાં આવે છે. ત્યારે જંબુસર નગરમાં આજે વીજ ચોરી ડામવા DGVCL દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. જંબુસરના નગરજનો શિયાળાની ઠંડીમાં મીઠી નીંદર માણી રહ્યા હતા. તે સમયે વહેલી સવારે વીજ કંપની દ્વારા શહેરના જલાલપુરા, અણખી ભાગોળ, કસ્બા, ભાગલીવાડ, કપસિયાપુરા, ખારાકુવા સહિતના વિસ્તારોમાં વિજિલન્સ દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરતા નગરજનોની ઠંડી ઉડી ગઈ હતી. દરોડા દરમિયાન પોલીસને સાથે રાખી DGVCL દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આજરોજ GEBના દરોડામાં કુલ 22 કેસ નોંધાવા પામ્યા હતા, જેમાં અંદાજિત 15 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ જવા પામી હતી. આમોદ ભીમપુરા ગામની નર્મદા નહેર નિગમની કેનાલમાં મસમોટું ભંગાણ સર્જાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. શિયાળુ પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ પણ સેવી રહ્યા છે. આમોદ ભીમપુરા કેનાલમાં ઠેર ઠેર પડેલા ટોટિંગ ગાબડાનું અંદાજિત 2 મહિના પહેલાં સમારકામ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં ગાબડું પડ્યું છે એ જ જગ્યા પર તકલાદી મટીરિયલથી કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું. લોકચર્ચા મુજબ આ કામમાં ભ્રષ્ટાચાર કર્યો હોય એવો પ્રશ્નાર્થ ઊભો કરાયો છે. સ્થાનિક ખેડૂતોએ આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ખેડૂતોની જીવાદોરી સમાન આ કેનાલ જો રિપેર નહીં કરાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા નહેર નિગમ બ્રાન્ચ કેનાલ કે જે કેનાલનું પાણી સિંચાઈ માટે આમોદ, આછોટ વગેરે પંથક માટે જીવાદોરી સમાન છે, ત્યારે કેનાલના સળંગ મોટા મોટા ગાબડાઓ પડી રહ્યા છે. તો વારંવારની રજૂઆતો છતાં નર્મદા નહેર નિગમ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી અને હાલ કેનાલની દુર્દશા થઈ છે. બિસ્માર કેનાલમાં અન્ય સ્થળોએ પણ ભંગાણ પડવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે. સત્વરે કેનાલનું રિપેરિંગ કરવા મીડિયા સમક્ષ માંગ ઉઠી છે. મહામૃ
મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચની એબીસી ચોકડી નજીક મોપેડ સવાર માતા અને પુત્રીનું ટ્રકની અડફેટે કરુણ મોત. ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો. મૃતદેહનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજ્યું. 47 વર્ષીય બ્રિધિચંદ ગુપ્તા બાઇક લઈ શાક માર્કેટમાં શાકભાજી લેવા આવતા હતા. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશમાં લાખો મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ સૂચના સુણેયું ખુર્દ ખાતે મિલકતોના પ્રોપર્ટી કાર્ડનું વિતરણનો ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 8A સાઇટ કોર્પોરેટ ટુર્નામેન્ટનું આયોજન. પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કોર્પોરેટ જગતની 16 ટીમો વચ્ચે 2 દિવસીય જંગ. અંકલેશ્વરનું કમલમ તળાવ બનશે નવું પ્રવાસન સ્થળ. 1.50 કરોડના ખર્ચે તળાવ આકર્ષણનું કેન્દ્ર બનશે. આગામી 1 વર્ષમાં કામ પૂર્ણ કરવાના નિર્ધાર સાથે કામગીરી શરૂ. પુરુષોત્તમ બાગ, રોકડિયા હનુમાનજી મંદિર, રામકુંડને જોડતા નવા પિકનિક પોઈન્ટ ઊભો કરવાની કવાયત. આમોદ તાલુકાના નાહિયર ગામે ગૌચરની જમીનમાં ખોદકામ થતાં કલેક્ટરને રજૂઆત કરાતા આમોદ મામલતદારે ટીડીઓને ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ કર્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.